વડોદરાની સયાજી હોસ્પિટલમાં સાંસદ હેમાંગ જોશીના હસ્તે આધુનિક મેડિકલ મશીનરીનું લોકાર્પણ થયું, જેનાથી ગરીબ દર્દીઓને ફાયદો થશે। ઓર્થોપેડિક ઓપરેશનલ દરમિયાન લાઈવ એક્સરે જોવા માટે આ મશીન અત્યંત ઉપયોગી સાબિત થશે, જેનાથી સર્જરી વધુ સચોટ બનશે। પલ્મોનરી મેડિસિન વિભાગ માટે ખાસ સોનોગ્રાફી મશીન વસાવાયું। આ મશીનનો મુખ્ય ઉપયોગ આઈસીયુમાં સારવાર લઈ રહેલા ગંભીર અવસ્થામાં દર્દીઓ માટે કરવામાં આવે છે। હેમાંગભાઈએ જે લોકાર્પણ કર્યું એનાથી અમારો ઓપરેટિવ ટાઈમ હજી ઓછો થતો જશે, સો વિલ બી એબલ ટુ સર્વ મોર ઇન લેસ ટાઈમ। બીજું જે આરઆઈસીયુમાં યુઝ થતા નવા ટાઈપના સોનોગ્રાફી મશીનનો પણ લોકાર્પણ થયું છે। આઈ કોંગ્રેચ્યુલેટ ધ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડોક્ટર સિસોદિયા કે હી વિલ પુટ ઇટ ટુ ઓપ્ટિમમ યુઝ ફોર મેક્સિમમ પેશન્ટ્સ હુ આર અંડર પ્રિવિલેજ એન્ડ કાન્ટ અફોર્ડ પ્રાઇવેટ। દેટ ઇઝ આર એમ ટુ સર્વ મેક્સિમમ ધ અંડર પ્રિવિલેજ સેક્શન્સ ઓફ ધ સોસાયટી। એસએસજી હોસ્પિટલના ડોક્ટરોને એ બાબતે અભિનંદન આજે આપવા આવ્યો છું કે મિનિમમ રિસોર્સિસમાં મેક્સિમમ આઉટપુટ આપવું, એનું નામ એસએસજી હોસ્પિટલના મેડિકલ સ્ટાફ। એટલે ગમે તેવા રિસોર્સિસ હોય તો પણ તેઓ તો કરી જ રહ્યા છે, પરંતુ અમારી પણ જવાબદારીપૂર્વક અમે રજૂઆત કરતા આવ્યા છે અને કરતા પણ રહીશું। અને આવનારા દિવસોની અંદર પછી સ્ટાફની અછત હોય કે મેડિકલ ઇક્વિપમેન્ટ્સની અછત હોય, સરકાર પાસેથી જેટલી ગ્રાન્ટ આવે એના પર નિર્ભર ના રહીને સીએસઆર હેઠળ પણ અમારા ઇનિશિયેટિવ દ્વારા અમે પ્રયાસ કરીશું।